ખેડૂત ભાઈઓ, આપણી લસણ ઉપજની બજાર સ્થિતિ અત્યારના સમયે એક નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે અને નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે એવું આપણે એટલા માટે કહીએ છીએ કે કેટલાક ચિંતાજનક કારણો અને ચિંતાજનક મુદ્દાઓ બજાર સાથે જોડાઈ જઈ રહ્યા છે અને ચિંતાજનક મુદ્દાઓ જે કાંઈ છે એ મુદ્દાઓની અસર આપણા લસણના બજાર ઉપર આવનારા સમયમાં થઈ શકે છે અને એ જે કાંઈ અસર થવાની હોય એ અસર આપણા ભાવો ઉપર નકારાત્મક રૂપમાં જ આપણને જોવા મળી શકે। સાથે સાથે કેટલાક મુદ્દાઓ એવા પણ છે કે એ મુદ્દાઓના આધારે આપણા લસણના ભાવોમાં આપણને સુધારાની શક્યતાઓ પણ દેખાઈ રહી હોય તો એવા કયા કારણો છે કે જે કારણો બજારમાં આપણને આવનારા દિવસોમાં ભાવોમાં થોડો ઘણો સુધારો પણ આપી શકે। તો આ બંને મુદ્દાઓ જે છે એ બંને મુદ્દાઓની ચર્ચા અત્યારના સમયે આપણી લસણ ઉપજને લઈને બહુ અગત્યની ચર્ચા થઈ જાય છે મિત્રો। તો આજના દિવસે આપણે લસણ સંબંધિત જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 10 ઓગસ્ટ 2026 અને વાર છે સોમવાર। સોમવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોના સાપ્તાહિક કામકાજનો આજે પહેલો દિવસ છે। આજે બજારમાં આપણા લસણની ઉપજો આવશે, વેપારો થશે, પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચાનો અત્યારનો સમય છે સવારના 8 વાગ્યાથી લઈને 9 વાગ્યાની વચ્ચેનો અને તેથી આપણે ભાવો જે કાંઈ ચર્ચીએ છીએ આજની ચર્ચામાં એ ભાવોનું લેવલ એટલે રવિવાર પહેલાના દિવસો, શનિવાર, શુક્રવાર કે વીતેલું આખું અઠવાડિયું, કારણ કે વીતેલા આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો ભાવોમાં કોઈ મોટો ફેરફાર આપણા લસણની ઉપજમાં નથી અને ફેરફાર માત્ર આપણા ગુજરાતમાં જ નથી એવું નથી। મુખ્ય વાવેતરના વિસ્તારો એટલે મધ્યપ્રદેશ, રાજસ્થાન કે હરિયાણા આ દરેક જગ્યાએ લસણના ભાવોમાં ગયું અઠવાડિયું લગભગ સમાન ધોરણે વીત્યું છે અને ત્યાર પહેલાનો પાછળનો લગભગ 1.5 થી 1.5 મહિનાનો સમયગાળો પણ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો કોઈ મોટા ભાવોના ફેરફાર વિના પસાર થયો છે। ભાવોનું લેવલ આપણા ગુજરાતમાં 20 કિલોનો ભાવ આપણા નીચા દરજ્જાની ઉપજ ક્વોલિટી જે કાંઈ હોય એનો લગભગ 600-650 રૂપિયાથી વેપાર શરૂ થાય અને આપણી સારામાં સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી 20 કિલોનો ભાવ 2200 રૂપિયાથી લઈ અને 2400 કે 500 રૂપિયા સુધી આપણા ગુજરાતમાં વેપારો થઈ રહ્યા છે અને બાકીના રાજ્યોમાં ક્વોલિટી સારી હોવાના ધોરણે ભાવોનું લેવલ સારું છે, પણ આપણે આપણા ગુજરાતના ભાવોની જે સ્થિતિ છે એ સ્થિતિના આધારે વિચારીએ તો આવનારા સમયમાં આપણા લસણના ભાવોમાં આપણને વધારો સુધારો મળવાની શક્યતાઓ કેટલી, સાથે સાથે અહીંયા બજાર રોકાઈ જાય અથવા તો થોડો ઘણો ઘટાડો બેસવાની શક્યતાઓ કેટલી। તો સૌ પહેલા આપણે જોખમી મુદ્દાઓની જે કાંઈ ચર્ચા કરવાની જરૂરી છે એ જોખમી મુદ્દાઓની ચર્ચા કરીએ તો દેશના ઘણા બધા ભાગોમાં ઘણા દિવસોથી ચાઇનીઝ લસણ આવતું હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગયા પછી લગભગ 2-1 અઠવાડિયાથી દેશના કેટલાક બજારોમાં ખુલ્લા માર્કેટમાં ચાઇનીઝ લસણના વેપારો થતા જોવા મળી રહ્યા છે અને ચાઇનીઝ લસણ આપણા દેશના ભીતરી વિસ્તારોમાં એટલે કે અંદરના ભાગોના માર્કેટોમાં ક્યાં સુધી વેચાતું પહોંચી જાય, કેટલા જથ્થામાં પહોંચી જાય એના આધારે આપણા લસણના બજાર ઉપર ભાવોના દબાણના રૂપમાં અસર બની શકે છે। સરહદ પારથી લસણ આવતું અટકી જાય એવા કોઈ પણ પ્રકારના મજબૂત પગલાઓ સરકાર પાછળના કોઈ પણ વર્ષમાં નથી લઈ શકી અને આ વર્ષમાં પણ લઈ શકે એવો વિશ્વાસ આપણે સરકારી તંત્ર ઉપર આપી શકીએ, રાખી શકીએ એવી સ્થિતિમાં આપણે નથી। ચાઇનીઝ લસણ આપણા દેશમાં દાખલ થવા માટેના બહુ જાજા રસ્તાઓ છે અને જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં પણ આપણા કેટલાક પડોશી દેશો ચાઇનીઝ વેપારીઓને મદદરૂપ થઈ અને આપણા દેશમાં લસણ ઘુસાડવાના કામ સાથે જોડાઈ જાય છે અને એવા દેશો એટલે નેપાળના કેટલાક વેપારીઓ અને બાંગ્લાદેશના કેટલાક વેપારીઓ નેપાળની 3 બાજુની સરહદ આપણા દેશની સાથે જોડાયેલી છે।
બાંગ્લાદેશની પણ 3 બાજુની સરહદ આપણા દેશની સાથે જોડાયેલી છે અને નેપાળ ચાઇનાની સરહદ સાથે પણ સીધે સીધું જોડાયેલું છે અને ચાઇના અને નેપાળની સરહદ વચ્ચે કોઈ પણ પ્રકારની આવાજાહી ઉપર પાબંદી નથી, એટલે ચાઇનામાંથી નેપાળમાં લસણ દાખલ થાય, નેપાળમાંથી આપણા દેશમાં દાખલ થાય, એવી જ રીતે બાંગ્લાદેશમાં દરિયાઈ માર્ગેથી લસણ ચાઇનીઝ દાખલ થાય છે. બ્રહ્મદેશ એટલે કે મ્યાનમારના માર્ગેથી પણ બાંગ્લાદેશમાં ચાઇનીઝ લસણ દાખલ થાય અને બાંગ્લાદેશની 3 સરહદો જે આપણી સાથે જોડાયેલી છે એ સરહદોના છીંડા કહીએ તો છીંડા અને મોટા મોટા ખુલ્લા ગેટ કહીએ તો મોટા મોટા ખુલ્લા ગેટોમાંથી આપણા દેશમાં મોટા પાયે લસણ પાછળના એવા દરેક વર્ષોમાં આવતું રહ્યું છે કે જે વર્ષની સિઝનમાં આપણા દેશમાં લસણના ભાવનું લેવલ ચાઇનાના લસણના બજાર ભાવ કરતા એટલું ઊંચું હોય કે અહીં સુધી લસણ પહોંચાડ્યા પછી પણ ચાઇનીઝ વેપારીઓને સારી રીતે નફો થઈ શકે. આ વર્ષમાં અત્યારે સ્થિતિ એવી છે, ચાઇનાની પોતાની પાસે આ વર્ષમાં લસણની ઉપજ ખૂબ વધારે આવી હોય એવું ચિત્ર અવશ્ય ઉપસી રહ્યું છે છેલ્લા લગભગ 1.5 કે 2 મહિનાથી. અને એમને ત્યાં ભાવનું લેવલ આપણે ત્યાંના ભાવના લેવલ કરતા લગભગ 3 ભાગના દરજ્જે ચાલી રહ્યું છે, એટલે ચાઇનામાંથી લસણ આપણા દેશમાં આવવાની શરૂઆત થઈ ગયા પછી હવે ધીમે ધીમે એનો જથ્થો વધી શકે છે. એટલે આ એક સૌથી મોટું જોખમ આપણા લસણના બજાર ભાવ ઉપર. બીજું જોખમ આપણા દેશના આપણા પોતાના સ્થાનિક સંગ્રહિત લસણનું. આપણા દેશની અંદર સ્થાનિક સંગ્રહો જે કાંઈ લસણના હોય છે એ સંગ્રહો 2-3 કેન્દ્રો ઉપર હોય છે, 2-3 જગ્યાએ હોય છે. એક કેન્દ્ર એટલે પોતે આપણો ખેડૂત સમુદાય, બીજું કેન્દ્ર એટલે સારા ભાવની અપેક્ષાએ લાંબા ગાળા સુધી સાચવી, સંગ્રહી અને વેચવા માટે બજારમાં ઉભેલા સંગ્રાહક મોટા વેપારીઓ કે જે વેપારીઓ લસણના ભાવનું લેવલ જ્યારે નીચું હોય ત્યારે લસણ ખરીદે અને ભાવો સારા લેવલે પહોંચે ત્યારે પોતાની પાસે ખરીદી અને સાચવી રાખેલો જથ્થો બજારમાં વેચવા માટે ઉતારે. ત્રીજું લસણના સંગ્રહનું કેન્દ્ર એટલે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ. પણ આ 3 પૈકી 2 લસણ માર્કેટમાં આવતા હોય છે, એક કેન્દ્રનું લસણ માર્કેટમાં નથી આવતું અને નહીં આવતું લસણનું કેન્દ્ર એટલે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ. પણ બાકીના બંને સંગ્રહના કેન્દ્રો એટલે આપણા ખેડૂત સમુદાય પાસે સચવાયેલું લસણ અને સંગ્રાહક વેપારીઓ પાસે સચવાયેલું લસણ, એટલે આ બંને લસણના જથ્થા પૈકી અત્યારના સમયમાં જથ્થો થોડો વધી જવાની શક્યતાઓ 2 કે 3 કારણોસર બની જાય છે. એમાં સૌથી મોટું કારણ હોય છે અત્યારના સમયે આપણા ખેડૂત સમુદાય પાસે સચવાયેલું જે કાંઈ લસણ હોય આ લસણ ઉપર વાતાવરણ અને મોસમની અસરના કારણે બીમારીઓ બેસવા માંડે છે, લસણ અંદરથી સુકાવા માંડતું હોય છે. એટલે થોડા વધારે સમય સુધી સાચવવાનું નક્કી કરી અને સાચવેલું લસણ પણ ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન વેચવા માટે બજારમાં પહોંચાડવું પડે એવી સ્થિતિ વાતાવરણને લઈને ક્યારેક ક્યારેક થોડી વધારે દબાણપૂર્વક આવી જતી હોય છે. અને અત્યારે એવા સમય અને સંજોગો ઊભા થઈ રહ્યા છે મુખ્ય વાવેતર વિસ્તારના ખેડૂતોના સંગ્રહિત લસણની ઉપર. સામે વેપારી સમુદાય પાસે પણ જે સચવાયેલું લસણ હોય એ લસણ પર અત્યારે કોલ્ડમાં પણ અવશ્ય અસર થતી હોય છે અને અત્યારે જે ભાવનું લેવલ છે એ લેવલ એકંદર ખૂબ સારું છે. એટલે એમને પાછળના સમયગાળા દરમિયાન જે ભાવથી લસણ ખરીદ્યા પછી નફો થવો જોઈએ એ પ્રમાણે નફો અત્યારે માર્કેટમાં લસણ વેચવા મૂકે એટલે થઈ રહ્યો હોવાના કારણે એમના તરફથી પણ જથ્થો વધી શકે છે. અને એમના તરફથી જથ્થો વધવાનું બીજું એક કારણ એટલે ચાઇનીઝ લસણ વધારે પડતું બજારમાં આવવાની શરૂઆત થાય તો એમને પણ એક ચિંતા બેસતી હોય છે કે ચાઇનીઝ લસણનો જથ્થો વધી જશે તો આપણા બજારમાં ભાવોમાં મોટું દબાણ ઊભું થઈ શકે અને દબાણ પછી વેચવા કરતા અત્યારના સમયે આપણે પણ આપણી પાસેના સંચિત જથ્થામાંથી કેટલોક જથ્થો વેચીએ. એટલે આવા કારણોસર બજાર પર અત્યારે પણ થોડું ઘણું દબાણ જોવા મળી રહ્યું છે. આવનારા દિવસોમાં
થોડું વિશેષ દબાણ જોવા મળી શકે આવા કારણોસર. હવે દબાણ ન બને અને ભાવોમાં સુધારો બને એવા કારણો કયા કયા? તો સુધારો બને એવા કારણોમાં એક કારણ સૌથી અગત્યનું એ કે અત્યારના સમયે હવે આપણા ખેડૂત સમુદાયની જે કાંઈ જરૂરિયાત હોય, બિયારણ રૂપી લસણની, આ લસણની વપરાશ અને આ લસણના વેપારો અત્યારે ખૂબ મોટા જથ્થામાં શરૂ થઈ જાય છે અને તેથી એનો એક આધાર બજારમાં ભાવોના રૂપમાં બનતો હોય છે. બીજો મુદ્દો કે ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા ઘણા સમયથી ખરીદી ઓછી કરી રહી હતી, એમની જરૂરિયાત નવેસરથી મોટા જથ્થામાં ઊભી થાય તો એવા કારણોસર આપણા લસણના ભાવોને એક સુધારાનો આધાર મળી શકે છે. હવે સુધારાનો આધાર મળવા માટેના જે કાંઈ યોગ સંયોગો છે એ એટલા બધા મળવા નથી કે એની બહુ મોટી અસર થાય અને જલ્દી અસર થાય. સામે જે કોઈ અસર નકારાત્મક થઈ શકે એવા જે કારણો છે અને એવા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ અત્યારે જ સપાટી ઉપર આવવાના શરૂ થઈ ગયા છે. એટલે એની અસર આપણને થોડી વધારે ચિંતા તરફ અવશ્ય દોરી જાય છે. એટલે આ બંને મુદ્દાઓ જે છે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી પાસેની લસણની ઉપજ પર નિર્ણય કરીએ. મિત્રો, અત્યારના સમયે ભાવોનું લેવલ ખૂબ સારું છે. સારા ભાવોના લેવલે આપણે આપણી પાસેની ઉપજનો કેટલોક હિસ્સો અત્યારે વેચવાનો નિર્ણય કરીએ તો એ નિર્ણય આપણો ખોટો નહીં હોય. આવનારા સમયમાં કદાચ આપણને ભાવોમાં થોડો વિશેષ સુધારો મળી શકે, પણ સુધારો મળવાના જે કાંઈ સંજોગો છે એ સંજોગો નિશ્ચિત નથી. અનિશ્ચિતતાઓ થોડી વધારે છે. એટલે વધારે અનિશ્ચિતતાઓ જે કાંઈ છે એને ધ્યાનમાં રાખી અને આપણે સાહસપૂર્વક સાચવવા માંગતા હોઈએ તો એ પ્રમાણેનો પણ આપણે નિર્ણય કરી શકીએ છીએ. મિત્રો, આજના દિવસે આપણી લસણ ઉપજ પરની અત્યારના સમયની સૌથી અગત્યની જે કાંઈ ચર્ચા છે એ ચર્ચા આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આપણા ખેડૂત સમુદાય માટે આ મહત્વની ચર્ચા હોવાથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.